નમસ્કાર મિત્રો, ભૂપુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે વાત કરીશું એનડી ગઠબંધનના અનુમાનિત પ્રધાનમંડળ વિશે। કલ્પના કરો કે ભારે કમનસીબે જો ઇન્ડી એલાયન્સ સત્તામાં આવી જાય તો તેમના પ્રધાનમંડળમાં, તેમની સરકારમાં કેવા કેવા ભ્રષ્ટાચારી, કટ્ટરવાદી, દેશ વિરોધી, ના સમજ મૂર્તિયાઓનો સમાવેશ થાય। વળી આ ઠગબંધનના નેતાઓ દેશની શું વલે કરે? સૌપ્રથમ જો ઇન્ડી એલાયન્સની સરકાર બને તો વડાપ્રધાન નિશ્ચિતપણે અતિ દીર્ઘદ્રષ્ટા રાહુલ ગાંધી જ હોય। તેમની વાત પછી કરીએ। ઇન્ડી સરકારમાં હોમ મિનિસ્ટર તરીકે મમતા બાનો બિરાજે, જે બાંગ્લાદેશ અને મ્યાનમારથી રોહિંગ્યાને બોલાવી ભારતની નાગરિકતા સહર્ષ પ્રદાન કરી પોતાની વોટ બેંકમાં અનિશ્ચિત વધારો કરે અને ત્યારબાદ તત્કાલ અસરથી CAA નાબૂદ કરી દે। આ સાથે તમામ હિન્દુ તહેવારો પર નીકળતી શોભાયાત્રાઓ પ્રતિબંધિત કરી મુસ્લિમ તહેવારોમાં હિન્દુઓને જાહેર સ્થળો પર નીકળવા અંગે મનાઈ ફરમાવે। મમતા બાનો સૌ પ્રથમ સોનિયા ગાંધીવાળું કોમ્યુનલ વાયોલન્સ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરે અને ત્યારબાદ ભારતમાં ક્યાંય પણ કોમ્યુનલ વાયોલન્સ થાય તો જવાબદાર દેશની બહુમતી હિન્દુઓને ઠેરવી આડેધડ કાયદેસર કાર્યવાહી થાય। પરિણામ સ્વરૂપ હિન્દુઓ પાસે હિજરત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચે નહીં। ડિફેન્સ મિનિસ્ટર દાબેરી સીતારામ યેચુરી બને, જેઓ પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરી ચૂક્યા છે કે અમારી સરકાર બનશે તો અમે ન્યુક્લિયર વેપન નાબૂદ કરી દઈશું। નિશ્ચિતપણે તેઓ પોતાનો આ મહામૂર્ખ એજન્ડા લાગુ કરે અને પછી આપણે રોજ ચીન અને પાકિસ્તાનની લાતો ખાવી પડે અને ભારત પાકિસ્તાન અને ચીનનું બગલબચ્ચું બની ટૂંક સમયમાં તેમની ગુલામી કરતું થઈ જાય। દાબેરી સમાનતા સ્થાપવા દેશના તમામ નાગરિકોની સંપત્તિ જપ્ત કરી તેને સરખા ભાગે વહેંચી દેવાનું કારસ્તાન થાય। અમીરી ગરીબીના નામે લોકોના ભાગલા પાડી ગરીબોના નામે મફતાણું આપી એક વોટ બેંક તૈયાર કરવામાં આવે। ગમે તેટલું પ્રોડક્શન કરો, તમારી સંપત્તિ સરકાર લઈને લોકોમાં વહેંચી દે। પરિણામે લોકો કામ ધંધો બંધ કરી મફતના પૈસા પર જીવતા થઈ જાય અને અંતે વેનેઝુએલાની જેમ ભારતની ઇકોનોમી ધૂળ ચાટતી થઈ જાય। શિક્ષણ મંત્રી તો નિશ્ચિતપણે 9મું ધોરણ ફેલ તેજસ્વી યાદવ જ બને અને લાલુ પરિવાર સરકારી ભરતીઓમાં લોકોની જમીનો હડપી 5 વર્ષ પછી બિહારમાં સૌથી વધુ જમીન ધરાવતું પરિવાર બની જાય। ઠગબંધનમાં માનીતા અસઉદ્દીન ઓવૈસીનો સમાવેશ કરી તેમને કાયદા પ્રધાન બનાવી દેવાય। પછી માત્ર રોડ પર જ નહીં, દરેક 4 રસ્તા પર નમાજ પડવા નિશ્ચિત સમય માટે ટ્રાફિક રોકી દેવા સાથે મંદિરોની આરતીનો અવાજ લઘુમતીને ડિસ્ટર્બ ના કરે તેવો કાયદો બને। ભારતના તમામ મોટા હિન્દુ મંદિરોની આવક સરકાર કંટ્રોલ કરી તેનો ઉપયોગ લઘુમતીઓના મફત જીવન વ્યાપનની વ્યવસ્થા કરવા માટે થવો જોઈએ તેવું બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થાય। સચ્ચર કમિટીની આડ લઈ લઘુમતીઓની અનામતની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ જાય। હવે જુઓ, ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તિહાદુલ મુસલમીન નામક પક્ષના નેતા અસઉદ્દીન અને અકબરુદ્દીન ઓવૈસીની હિન્દુસ્તાન અને સનાતનીઓને ખુલ્લી ધમકી। हालात बदलेंगे जब कौन बचाने आएगा तुमको? जब योगी अपने मठ में चले जाएंगे, मोदी पहाड़ों में चले जाएंगे, हो सकता है या कहीं पर जाकर रहेंगे, जब कौन आएगा? હવે સાંભળો અકબરુદ્દીનની ધમકી। अरे हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकत है। 15 मिनट हटा लो। આ ધમકીઓ સ્પષ્ટ કરે છે કે જો આ લોકો સત્તાની ટોચ પર આવે તો આરતી તો શું, હૈદરાબાદમાં હિન્દુઓ હાલરડું પણ ના ગાઈ શકે। સમાજ કલ્યાણ મંત્રીની જવાબદારી સ્ટાલિનને સોંપવામાં આવે, જેમણે બીમારી ગણાવી સનાતન હિન્દુ ધર્મને ખતમ કરી દેવાની જાહેરાત કરી હતી। એટલું જ નહીં, પોતાની વાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે કેટલીક બાબતોમાં વિરોધ ના કરવાનો હોય, તેને ખતમ જ કરી દેવાની હોય। પૃથ્વી પર 2 થી 3 કરોડ લોકોની કતલ કરનાર સ્ટાલિનનું નામ રાખવું એ જ એમની માનસિકતા છતી કરવા પૂરતું છે।
ઠગબંધનમાં આવા લોકોને દેશના સામાજિક તાણાવાણાની માવજત સોંપી દેવાય, જેમની માનસિકતા જ અન્ય ધર્મોને ખતમ કરી પોતાની માન્યતાઓને બળજબરીથી સ્થાપિત કરવાની છે. એનડી અલાયન્સની સરકાર હોય તો અસામાન્ય રીતે પ્રધાનમંત્રી પાટવી કુંવર શ્રી રાહુલ ગાંધી જ હોય. તેમની વાત ભોપુભાઈ પછીના વિડીયોમાં કરશે. ઇન્ડી ઠગબંધનના પ્રધાનમંડળ અંગે આપના સૂચનો કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. જો આપને અમારી ચેનલનું કન્ટેન્ટ પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક અને શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. ખુશ રહો, મસ્ત રહો. ભારત માતા કી જય. વંદે માતરમ.